ભારત બંધના એલાનના પગલે સુરતમાં રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। શહેરના એસસી, એસટી અને ઓબીસી સમાજના વિવિધ સંગઠનો દ્વારા ભારત બંધને સમર્થન આપવામાં આવ્યું હતું। જે અનુસંધાને રિંગ રોડ બાબા સાહેબની પ્રતિમાથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજવામાં આવી હતી, જેમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું તેમજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। એડવોકેટ પરીક્ષિતભાઈ રાઠોડ, હું બહુજન સમાજ પાર્ટીનો પૂર્વ પ્રદેશ મહાસચિવ છું અને આજે અમારા એસસી એસટી સમાજના અલગ અલગ જાતિ સંગઠનો દ્વારા અમે સંયુક્ત રીતે માનનીય મહામહિમ રાષ્ટ્રપતિને ઉદ્દેશીને માનનીય કલેક્ટર શ્રી દ્વારા આવેદનપત્ર જઈ રહ્યા છીએ। આ આવેદનપત્રમાં અમારો વિરોધ એ છે કે નામદાર સુપ્રીમ કોર્ટે જે જજમેન્ટ આપ્યું છે એ જજમેન્ટના બે મુદ્દાઓ કે એસસી એસટી ની અનામતના ક્રિમિનલ દાખલ કરવું અને એસસી એસટી અનામતની જાતિઓ છે એનું વર્ગીકરણ કરવું અને એની સત્તા રાજ્યને આપવામાં આવી છે। તો અમારા મત પ્રમાણે આ એસસી એસટી ની જે અલગ અલગ જાતિઓ છે એની અંદર વિભાજન થશે, ટકરાવ થશે, વિખવાદ થશે અને જાતિઓનો સંઘર્ષ થશે। ત્યારે આ સરકાર એમ કહેતી હોય કે અમે સર્વનો સાથ, સર્વનો વિકાસ, તો અહીંયા સર્વનો વિકાસ નથી, વિનાશ તરફ આ જજમેન્ટ લઈ રહ્યું છે। શા માટે ભારત સરકાર ભારતના બંધારણની અનુસૂચિ 9 માં આ અનામતની નીતિને દાખલ નથી કરતી? જો બાબા સાહેબની એક સંકલ્પના હતી કે આ અનુસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય પછાત વર્ગની જે અનામતની જોગવાઈઓ છે એ ભારતના બંધારણની 9મી અનુસૂચિમાં મૂકવામાં આવે તો એ 9મી સૂચિ એક એવી સૂચિ છે કે એમાં નામદાર હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ કોઈ જજમેન્ટ કે કોઈ ટીકા ટિપ્પણ કરી શકતો નથી। આજે દુઃખદ એ બાબત છે કે બંધારણની 9મી સૂચિમાં બાબા સાહેબ ગયા પછી પણ આ જે વર્તમાન સરકારો ભારત સરકારની ગઈ એને 9મી સૂચિમાં દાખલ નથી કરી। તો એક વિઘટન પેદા થઈ રહ્યું છે, એક આક્રોશ પેદા થઈ રહ્યો છે અને સમગ્ર દેશમાં અને ગુજરાતના તમામ જિલ્લે એક આક્રોશ રેલી રહી છે। આ રેલીના ભાગરૂપે અમે અમારા એસસી એસટી ઓબીસી ના સંગઠનો જુદા જુદા બેનર સાથે જુદા જુદા આવેદનપત્ર લઈ અને નામદાર કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપશું, જે આવેદનપત્ર માનનીય રાષ્ટ્રપતિને ઉદ્દેશીને છે। જય ભીમ।